હા ભાઈ લખી દો 1001 રૂપિયા તાન. એટલે ભાઈ ફોન તો જોરદાર છે ને, શોધી લાયા છો? ફોન તો ઓનલાઈન મંગાવ્યો છે આપણે. અરે ભાઈ તમારો ચશ્મો એ જોરદાર લાગે છે. કોની દુકાનથી લીધો છે આ? ચશ્મો હા હા ભાઈ આ મોબાઈલ મંગાવ્યો ને ઓનલાઈન એ વખત ચશ્મો મંગાવી લીધો. આ શર્ટ એ જોરદાર છે ભાઈ. એ કોની દુકાનથી લીધો છે તાન તમે? હા એ ઓનલાઈન જ મંગાવ્યો છે યાર. એવું છે એમ? પોતાને તો એ બધી વસ્તુ જેટલી જરૂરિયાતની હોય છે બધી ઓનલાઈન જ મંગાવો છો હે ને? હા બધું ઓનલાઈન મંગાવીએ છીએ. ઓહો એવું છે? તો એક કામ કરો, આ ફાળો છે ને ગણપતિ બાપાનો એ ઓનલાઈન વાળા પાંડી લઈ લ્યો. એટલે ભાઈ ઓનલાઈન વાળા તો કોઈ ફારો હાલતા યાર. તમારે ફાળો લેવાનો હોય એટલે તમારે લોકલ દુકાનો દેખાય છે, અને કોઈક વસ્તુની ખરીદી કરવાની હોય એટલે ઓનલાઈન એમેઝોન ને ફ્લિપકાર્ટ ને બધું દેખાય છે. અને ભાઈ ઓના લીધે લોકલ દુકાનો વાળાને કેટલું બધું નુકસાન જાય છે તમને ખબર છે? આ બધી કંપનીઓ તો વિદેશની છે, એ કમાઈને વિદેશ જતી રહેવાય. તમને ફાળો કોણ હાલવાનું છે? અમે લોકલ વાળા કોમ લાગવાના છે કે? કાલે તમે પમદાર આયા હતા 1000 રૂપિયાના છૂટા હાલો, અલગ ઓનલાઈન વાળો છૂટા હાલે, અમારે જેવા જ છૂટા હાલે કે તમને જરૂર પડે એટલે તમે હોય જ આવો છો કે? સાચી વાત છો ભાઈ. અમે બધા ઓનલાઈન બધું મંગાવી રાખ્યું તો આ લોકલ દુકાનો વાળા છે એ તો કમાવા જઈ બાપા. તો ફારો એ તો ત્યાં લી અમારા પ્રસંગો તો ધામધૂમથી નહીં થઈ શકે હારા. ઉભા રહો આવો ભાઈ. સુખ કરતા દુઃખ હરતા વાર્તા મારો 1001 નહીં 5001 ફાળો લખો લ્યો ભાઈ. અને એક વસ્તુ યાદ રાખજો, તમે જે ખરીદી કરો એ બધી લોકલ માણસો પાસેથી કરજો તો આપણા પ્રસંગ